હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને જણાવીશ કે તમારી પાસે કાર, બાઇક અથવા તો કોઈ પણ વાહન હોય તો તેનું પીયુસી સર્ટિફિકેટ કેવી રીતના કાઢવું. ઘરે બેઠા મોબાઈલથી કાઢી શકાય છે. મોબાઈલ અને કોમ્પ્યુટરમાં સેમ પ્રોસેસ રહે છે. અહીંયાથી તમે તમારી પીયુસી સર્ટિફિકેટ કાઢીને તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો, ડાઉનલોડ પણ કરી શકો છો. કઈ રીતે ચાલો જોઈ લઈએ. સૌથી પહેલાં તમારે તમારા ફોનની અંદર કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. નવા પેજમાં અહીંયા લખવાનું છે એમ પરિવહન પીયુસી 2 વાર સી કરવાના છે, PUCC લોગિન. તેના પર ક્લિક કરો. અહીંયા તમારે વેલકમ ટુ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ પહેલી જે વેબસાઇટ આવે છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે, ઉપર 3 ડોટ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા તમને ડેસ્કટોપ સાઇડનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો. પીસીમાં કરતા હશો તો આ કરવાની જરૂર નથી. અહીંયા તમારે ઝૂમ મારી લેવાનું છે. ઝૂમ મારશો એટલે અહીંયા પીયુસી સર્ટિફિકેટનો ઓપ્શન જોવા મળે છે, જોઈ લો આ. તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર એટલે કે તમારે તમારો ગાડીનો નંબર નાખવાનો છે. ત્યાર પછી અહીંયા ચેસીસ નંબર, સેકન્ડ લાઇનમાં ચેસીસ નંબર, તમારો ચેસીસ નંબર એટલે કે તમારી ગાડીમાં તમારી પાસે જે કંઈ ગાડીની આરસી બુક હશે તેમાં તમારો ચેસીસ નંબર લખેલો હશે. તેમાં પાછળના 5 આંકડા, પાછળથી 5 આંકડા નાખવાના છે. આ વસ્તુ ધ્યાન રાખજો. અને અહીંયા જે આ લખેલું છે નીચેના કેપ્ચા, એ કેપ્ચા અહીંયા નાખવાના છે. હું નાખીને પછી તમને બતાવું છું. અહીંયા જોઈ લો, આ કેપ્ચા જે સ્મોલમાં હોય તે સ્મોલમાં, કેપિટલ હોય તે કેપિટલ નાખવાના છે. પછી કેપિટલ છે તો કેપિટલ કરવા માટે આના પર એકવાર ક્લિક કરશો તો કેપિટલ થઈ જશે, એકવાર ક્લિક કરો તો સ્મોલ થઈ જશે. તો અત્યારે કેપિટલ H છે, પછી ફરીવાર કેપિટલ L છે. આટલું કર્યા પછી પીયુસી ડિટેલ્સ પર ક્લિક કરી દો. જેવું કરશો અહીંયા તમને તમારી પીયુસી સર્ટિફિકેટ અહીંયા મળી જાય છે. અહીંયા તમને પ્રિન્ટનો ઓપ્શન દેખાશે. પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતના તમને ઓપ્શન જોવા મળી જાય છે. અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો. આમાં તમને ઉપર તમને જોઈ શકો છો પ્રિન્ટનો ઓપ્શન દેખાય છે. તેના પર ક્લિક કરશો એટલે અહીંયા ડાયરેક્ટ તમારું પ્રિન્ટર ચાલુ હશે તો અહીંયાથી તમે ડાયરેક્ટ પ્રિન્ટ કાઢી શકો છો અને સ્ક્રીનશોટ લઈને ડાઉનલોડ પણ કરી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેશો તો તમારા ફોનની અંદર આવી જાય છે. આ રીતે લઈને તમે અહીંયા જો સ્ક્રીનશોટ લઈ લીધો તો આ રીતે અહીંયા તમારો સ્ક્રીનશોટ આવી જાય છે. બાકીનું અહીંયાથી ક્રોપ કરી શકો છો આ રીતે, અને તમે અહીંયા સેવ કરી શકો છો. આ રીતે કરશો તો તમારા ગેલેરીની અંદર તમારું પીયુસી સર્ટિફિકેટ અહીંયા તમને મળી જાય છે. હમણાં જોઈ લો. આ રીતે તમે તમારા પીયુસી સર્ટિફિકેટને તમારા મોબાઈલની અંદર રાખી શકો છો, પ્રિન્ટ કાઢી શકો છો, ડાઉનલોડ કરી શકો છો, કંઈ પણ કરી શકો છો. આમાં તમને કંઈ પણ ના સમજાય તો તમે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. જો આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરો. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, તેથી તેને પણ આ વિડીયોની ઇન્ફોર્મેશન મળી રહે. અને આવા જ બીજા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી શકે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો. તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.